જય ગિરનારી મિત્રો, કેમ છો? બધા મજામાં ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં રહેશો ને આપણે આવી ગયા છીએ જુનાગઢની પાવન ધરા ઉપર ને જ્યાં મહાશિવરાત્રીનો સરસ મજાનો મેળો છે ને અમે બધા જો આવી ગયા છીએ મિની કુંભ એટલે આપણે જઈને ભવનાથ મહાદેવના દર્શન કરશું અને સાઈડનો તમને જો નજારો બતાવું તો એટલી બધી ભીડ છે ને બધું આપણે જુનાગઢમાં સરસ મજાનું બધું શણગારેલું છે. હવે આપણે આગળ જઈને દર્શન કરશું ભવનાથ મહાદેવના. જો મિત્ર, આ ભાઈ ભક્તોની કેટલી બધી ભીડ છે. જો અમારા સંજયભાઈ પણ હારે છે અને આ છે અમારા રામાલાલ પણ આ છે. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ, જય જય ગિરનારી જો નારા લગાવવાની સાથે ફૂલ ભીડ છે. અત્યારે મહાશિવરાત્રીની લાઈવ પણ પ્રોગ્રામ ચાલુ છે અને આજુબાજુ સુવિધા પણ પોલીસ સ્ટાફ પણ સારો છે અને ફૂલ ભવનાથ મહાદેવમાં ભીડ છે. આ સરસ મજાનું જેવું ડેકોરેશન કરેલું છે. સામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને જો ગણપતિ દાદાની સરસ મજાની પ્રતિમા પણ છે. જોઈ શકો છો ગણપતિ દાદા પ્રથમ પહેલા ગણપતિ દાદા આવે છે અને હવે આપણે અંદરનો પણ નજારો જઈને જોઈશું ગણપતિ દાદાની પ્રતિમા. જો આ બધું તમે કેમ જોઈ શકો છો, કેવું લાગે છે તો કમેન્ટ કરજો. મિની કુંભ મેળો છે ભાઈ, જો ભક્તોની ભીડ જોવો તમે જોઈ શકો છો. જો આ રીતની કઈક જો બધી પ્રતિમા મહાદેવની છે, મોટા લાઈટ વાળી. આ છે આપણે હરસંઘવી મહાશિવરાત્રી મેળો. જો આ છે બધું સાઈડ નું ડેકોરેશન, આવું સરસ મજાનું છે. જો તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન છે. ભક્તિ સંસ્કૃતિ અને મહાશિવરાત્રીનો મેળો. ચાલો, જો આ છે મહાદેવની પ્રતિમા. જો તમે જોઈ શકો છો સરસ મજાની મહાદેવની પ્રતિમા છે. આવું બધું સરસ મજાનું છે. જો આ ચિત્રકારે સરસ મજાના ચિત્ર દોર્યા છે આ દિવાલ સાથે. જો સિંહના એવા બધા છે ચિત્ર, સિંહ, દીપડો, વાઘ, આવું ચિત્ર મસ્ત મજાના દોરેલા છે. તમે જોઈ શકો છો આ છે આપણે મહાદેવનું ચિત્ર અને આપણે હવે જો જાવી છીએ ભવનાથમાં. તે જો આ છે મહાદેવની પ્રતિમા. આવી બધી પ્રતિમા ઘણી થોડાક અંતરે મૂકેલી છે અને જો ભાઈ ભક્તોની તો ગળદીની વાત જ નથી થાય એવું ભીડની તો, કારણ કે હવે છે કાલ મહાશિવરાત્રી. આવું કઈક પણ છે. જોઈ શકો છો 2026 અહીંયા પણ મહાદેવની પ્રતિમા. મહાદેવ મહાદેવ જ છે. જો સામે દેખાય દામોદર કુંડ છે. જો કેવો શણગારેલો છે દામોદર કુંડ. અત્યારે તો આપણે નથી જતા પણ પછી તમને દામોદર કુંડ પણ બતાવશું. જો આ નાળામાં પણ સરસ મજાના દ્રશ્યો બનાવેલા છે. આ છે આપણે જો મહાદેવ જુનાગઢ મહાનગરપાલિકા. જો આ બધા દ્રશ્ય છે નાળામાં હોટલ. હર હર મહાદેવ. નાળાની મોજ લૂટે હે. આ છે રૂપેશ્વર રાગી ભારતી પ્રવેશ દ્વાર. ભારતી બાપુનો પ્રવેશ દ્વાર છે. આ ભારત માતા કી જય, દેશ પ્રેમી. જો આપણે જઈશું આગળ. ચાલો મિત્રો, જો આ છે ભવનાથ પ્રવેશ દ્વાર. જો તમે જોઈ શકો છો હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ભગવાન. ચાલો હવે આપણે ભવનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. સામે છે ભવનાથ મહાદેવ મંદિર. જઈને આપણે હવે દર્શન. ભવનાથ મહાદેવ જો સામે દેખાય ભવનાથ મહાદેવ મંદિર છે. અત્યારે બંધ થઈ ગયું છે, ખુલ્લું નથી. અંદર જો નથી જવા દે, જવા નથી દેતા અંદર. જો કેવી ભીડ છે. જો આ સાઈડનો નજારો બધો
ભોળાનાથ મહાદેવ. હાલો સાધુ સંતોના દર્શન છે ભાઈ અત્યારે રાતના. ચાલો આપણે હવે આવી જશે ભારતીય આશ્રમ જોવા માટે. ભારતીય આશ્રમ માતા કે ભારત માતા કે જય ગિરનારી.